હા તો કોઈનો નંબર ફોન કરો ને અમે આપણે લેવાની છે તો સાચી આવે છે આપણી પાસે. કરો ને ફોન. હા તો કોઈનો નંબર ફોન કરો ને અમે આપણે લેવાની છે તો નંબર તો છે આપણી પાસે. કરો ને ફોન. હા તે કરી નાખી હાલો. હેલો લાલબા બોલ્યા કેટલા હતા? એમ બધું કોમ પડ્યું હતું તમારું એક ભેંસ જોવે છે હારા માલી આમ ઘર માટે હોય એવી ભેંસ લાવી આલો ને બધું. હા હા તો તમારા ઘરે આવો. હા હારું હવે અમે આવે હો. એ ભલે ભલે. મુકેશ લાલ આપણે એક ભાઈબંધને ફોન કર્યો તો ભેંસની વાત થઈ ગઈ છે ઘરે આવો એક ભાડમાં છે તો આપણે જોઈ આવવાના હોય તો. ના જોઈ આવો તો હાડો તાર જોઈએ આવવાના. હેડો. હરેશભાઈ હા લાલભાઈ બોલો ને, આપણે મહેમાન આવેલા છે બે. ભેંસ છે ભાવમાં ઉવે કને કાકા ભાઈની છે આપણે. સારું હાડો મુકેશભાઈ આપણે ના હોય તો અહીં કરો પેલા મહેમાન આવે છે લેવા આપણે. હા તો આ બાજુ આપણે ઉભા રહીએ તો. ભેંસ જોવા જઈએ. હા તો વાંધો નહીં આ બાજુ. શું કહું આવો આવો રામ રામ. આવો સનાભાઈ. હળો તાર આપણે આકા ભાઈ હાડો હાડો તા. આવો 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 બા દો દો બે કે દો 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 હાલો હું પોણે દેતો. તો સારું લો ઓય કરું બનાય હમણે ખર્ચો આવ્યો છે દાદી. ઓય 4 લાખ રૂપિયા. બદલાવ વધાર ના ના ઉઠકે તું જવાનું છે ઉભો થા કે બેહવા દે. આપણે લાલપા વાત કરી લો ને ના તો બહંગત. શું આકા ભાઈ કહો ઓય મજામાં તમે લેવાની હતી આપણે ઓય બે વેકવાની ભે તો મહેમાન લેવાની તમારે લેવાની ઓવે એમ બે ઉભી છે શેતર 70 રૂપિયા એમ ને. ઓય તો ના તો હળો આપણે જોઈ જાવ તો. ધડો જોઈ આવો હળો તો હળો હળો લાલપા આપણે જોઈ જાવ તો. મુકેશભાઈ આવો બોલો. આપણે જો ભેંસ બાની ગમી જાય તો આજના જ લઈ જાવી છું. હા આજ ભરી લેવી. હો ભરી લઈએ કેશ પૈસા આલીને બાને. બેસી તો હારી જ છે લે એમ ને હો આમ દોવાની કમ્પ્લીટ ને. કમ્પ્લીટ. હા તો બાથી જોવી પડે હો. અમે એમ તો તમને સેવરીસ મોનો કહો તું હતો ને તે જોઈ લેવાની શું જોઈ નાખો અસલ આમ. અસલ જો. એમ. અમે બાની ભેંસ છે એમ હા તેના છોકરા જોઈ છે ને એમ ને હા એમ કોમ આમ જુજુ બા ભટકાવતા નહીં અમને છે. ના હવે પાછા અમે ઓળખીતા હે ના તો લાલભાના સર અમે હવે વાત કરીને લાલભાઈ કે બાની પેટી છે તું લઈ આવે છે. ના ના તમે ચિંતા ના કરી ભેંસ અસલ. એમ ને બસ તમે હા તે આપણે બાની ભેંસ જોઈ નાખો બરોબર. બરોબર પછી કિંમત ની વાત કરીએ. કેટલા વર્ષ થયા તમારે મારે હા મારે તો લગભગ 70 વર્ષ થઈ ગયો. એવું એમ? મજબૂત છો હજુ તું. બસ જવાન જેવા લાગે હે. હા તો સોચ ને તું અસલ નહીં બા ખોરાક રાખજો બા ટાઈટ નો. ના ના એમ તો ખાણા ને જીન હી બધું એમ હો, મહેમાન કાજુ બદામ ના ગોળા ખવરા હમાજ નહીં ખાતા મારા બેટા. હાથે શેર કરી દો એટલે. પણ હવે હમા ના થો ને અમે હા એ વાત સાચી. બાની પેહુ ચીવારી છે લઈ લેવી છે લઈ લેવાની છે આપણે બરોબર. બે ભરી લેવા બરોબર. બહાર થી કિંમત કરે બે ભરવી પડી. અચ્છા પેસ ગમે તો ડાલા વાળાને ફોન કરી દઈએ આપણે. પછી બેદરા ખાશે હમા ખાશે હા ડાલા વાળાને ફોન કરો તો એને ભાડું આલતો ને બારની પૈસા ગણી. ખાવું એટલું ખાશે ને બીજો વેપાર કરશે. જીબી ખાઈને તો બાન તો યાદ કરશું કે નહીં ઓ ફોન કરતા રહે ને આપણે તો પૂરું જૂની ઓળખાણ છે કરો? તો બરોબર આપણે થોડી ભલા લીધો ખાવી પડશે પડશે ને આપણે બાર મહેમાન આયા છે ને આયા હો બરોબર
બાની ભેંસ વેચાય જ દો 5000 રૂપિયા દલાલું લઈ ખાઈ લો આપણે એને પછી ફરવા જતા રહો. હમ આપણે જ મેળ પડી જાય. હા લાલપા હા આપણે 5000 મળશે ખરી અને અડધો ભાગ તો મારો થશે હો પાછો. બરોબર 2500 બે લઈ લઈશું. હા તો રેડી. બરોબર મહેમાનને દબાવવાના છે આપણે. હા હા ફરી ના જવા પડે હો. એક કઈ ના ફરવા દે. હારી સમ કરીને લાવી દેવાની છે આ ભેંસ. હા હા બરોબર ને રેડી. બા સાઈડ મરો બાઈક આવે છે કો બાઈક આવે? ઓવો ઓવો પેનલ સાફ કરો છો. ના બેટી ખેતર જા રહ્યા હા. ખેતર ઓએ જાજુ મેમરન જોવા લઈ લેવ. ચલો નમસ્તે આવો આવો રોમ 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 દાદા તો ને ભૂલું દાદા તો ઠંડી કેવી કરે લતા હલો બા આપણે હવે મોડું થાય છે ભેંસ મેમન જોવા આયા ભેંસ વેચવાની ને મહેમાન જો બાર ગામના બહાર ના બહારના ના ભેંસની કિંમત છે. કિંમત તો હવે જોવા ખેતર કરતા તો પડે હોય એમ મારો અમી ક્ષેત્ર દાવો છે. તોરા આવે મારા બેટા થઈ જાય. ના હોય તો બાન બેહારતા તો બા બે હોય તો બે ના ના બાઠોર પાક હતી પણ એને જ્યાં ભાડ્યું છે બધા હંગા હંગા લેતો આવું. અમે ક્યાં પાડી દીધું છે બા ને હવે જૂનું છે એમ તો હજુ કોમ આવે એવું હોય એ વાત પૂરા આ થાય તો છે ખમતા ને બા બહાર બાન જેડીએ ગમતો છે ને બા ના જેટલું હોય ને હડો તાર હા. બા હડો આવે પણ મોડું થાય અમે ક્યાં પહોંચે ભેંસની કિંમત તો છેતર દિન કહો બસ મચા છે. બા પણ કો તો ખરી. પણ શું લૂંટાઈ જાય હારું છેતર દિન કહો છો. અરે પૂડું તમે બા કીધું હોત તો સારું હતું. છેતર દિન કહો છો. ના ના કહો ના એમ કેટલું તાર છેતર છેટું છે હજી છેતર તો આર્યું ને એમ અલ્યા હમણાં તો આ તો ગાડી લઈને આવત આપણે સ્કોર્પિયો ઘરી પડી લઈને આવત પણ ગારો છે એટલે લઈને નિહાયા એવું એમ ને હોય. બરોબર લાલભા હા વેલા તો પગ કુડતા આવતા હોય ને અત્યારે સ્કોર્પિયો ની વાત કરે છે જોજી. બરોબર આઈજી કેટલી તાર આઈ ગઈ આઈ ગઈ એમ ને હા આર્યું એટલે મહેમાન આડી કરતા આવજો પાછા ઓમ ના આડું કરે હા પણ તમે ભૂડું હરકી આડી કરતા નહીં ગાવડા આવે કોકનો ખાઈ જાય એમ. હા એ સાચી હોય બા બા આવ બીરી ભેંસ છે ના આ તો પાડો છે ભેંસ તો પેલી બાજુ ઉભી છે. પાડો છે એમ હોય ચાલ ભાઈ ભેંસ હોય મહેમાન હા. જોઈ લો સારી સમજો ને ખારો સારી પણ સારી પેલી છે કોણ જો કે ફોજી ભેંસ તો ઓજી છે એકદમ આપણે સારી સમજો ખોટી કોણ ના ના ભેંસ તો આપણને ગમે મૂકીશું બાર છે કિંમત કેટલી કે છે ભેંસ તો સારી છે તો હવે લાલભાઈ ની વાત કરો હમણાં કેડો જોવા દે પૂરું મસલો અમી સારી છે કોણ ભેંસ તો મુકેશ ભાઈ બોલો આરી ભેંસ લઈ જાઉં હું અને તમને બા જોડે બીજું હોય તો લેવરાઈ દઉં બાર પૂછવું પડે બીજી છે કે નહીં આ તે પૂછી લો બરોબર બાર પૂછો બીજી હોય તો બરોબર ને બા તમારે આમ બીજી ભેંસ હાલવાની ખરી આમ હવે બીજી હાલવાની છે પણ એ કિંમત મોટો છોકરો કરશે. એવું એમ ને હવે હા તો વાંધો નહીં, હેડો છોકરાને બોલાવો ને છોકરાને બોલાવો તો એટલે ભયા એટલે હર્ષા તું ચમ હોય આવ્યો ખેતરમાં એટલે બાએ મેલ્યો હે. ચમ મેલ્યો તારી કોઈક ભેંસા વાળા જોવા આયા તા ને મન કે ભયાને હાથતા કે હા તો ભાઈ એમ ને હોય તો તમે ભેંસ હાલ દો 1,10,000 માં કેજી બાને અને તું નહીં આવતો ના મને ઊંઘ આવે રહી સારું તો વર રાખતો રહેજી ખેતર બાજુ બધી છે હારું એ સારું એ કિંમત તો કહો ભેંસ ને પેલો આવતો હોય છે કા પાસે છોકરો છોકરો આવે રમ બોલાવા જો હે ને ઓવે આવે એટલે કે હારું હેડો એટલે
શું કેટલી કિંમત કીધી હતી? 1,50,000? ના ના, 1,10,000 કીધી હતી. બા ચંપરો ના આવ્યો ના, ચમ એ તો શેતરો વજો. કેટલી કિંમત કરી? 1,10,000 કીધા મારા બેટા. 1,10,000 એવું છે? હોય હારું હારું બોલ. બરોબર છે એટલે જ જોવે ને. બા કિંમત તો કહો હડો. કિંમત તો હવે તમારું ને અમારું 1,10,000 રૂપિયા. 1,10,000 એમ ને? હોય બરોબર. બા એટલી બધી કિંમત તો ના આવે ને પડું. હડો હવે આગળ જઈને વિચારો માર્ગમાં. એવું હે? હવ હારું હડો આગળ જઈને વાત કરીએ. હવ ચાલો. તો મુકેશભાઈ બોલો. ના હોય તો આપણે કાલે તમારે રાખવાનું છે ને ભેંસ એ કાલ જોઈ જાય છે. હા, તો વાંધો નહીં. હમણાં કાલ મોડું આવજો. થઈ જાય છે હમણાં. હમણાં ત્યારે મોડું થઈ પહોંચશો જાય. ત્યારે બરોબર કાલ આવશો આપણે પાછા. બાબા કિંમત તો કહો. કિંમત તો વળી 1,10,000 કીધી હતી ને. 1,10,000 એમ? હવે અને લાલભા હા થોડુંક આગા પાછું કરાવ થોડું તમને હાલશે પહોંચ જેવા. કરો વળમાં બા. હં, કરો વાત બાને. શું બા કિંમત તો કરો સમજીને. કિંમત તો વળી કરી ને. 90,000. એમ. અને લાલભા હમ આથી આગા પાછું થાય તો કરો ને પેલું બા કરું કરો. કરો બા. હમ અમે લાલભાને બે વાત કરી લેતો. વધો નહીં તી. બરોબર આવો લાલભા હમણાં વાત કરવી પડશે. લાલભા હમ આગા પાછું કરીને આના કરતા બાને 50 લાવો પૂરું. 50 તો લાવી દઉં. તમે હાલ શું અમારે તો તમને 5 હાલવાના તેવા દો હાલ દઈશ તમને બરાબર. પૂરું. શું કે લાખમાં મોંઘી પડે પૂરું 50 કરી હાલો હડો. સારું. કાઢ. હરેશભાઈ હેડો તા વાત તો હેડો તમે. કહો. હું શું કરું છું બાને 50,000 ની કહો હમ. બરાબર. 5,000 તમને હું વાપરવા લઈશ. સારું. સારું. બા હમ તમને શું કિંમત કરતા આવડે? હું કિંમત કરું. સારું કરો. લાલભા હમ તમારું નહીં, મહેમાનનું નહીં, કોઈનું નહીં, બાનું નહીં. હમ 50,000. અને બા છોકરો શું ખોટું કીધું છે? ભાઈ બોલો હવે તમારે આલુ છે 50,000 માં? પછી આ પણ જાય મન પીછોડ કિંમત કરતા ફરાય છે તો જવાથી. લો કરો એકલા કિંમત મુદાય હેડ્યો. હાર જો. તમે અમારી કિંમત દેખી તમે છોકરા ના મારશો અને અમારે તમારે હવે ભેંસ નહીં જોતી. અમે તો બીજે મૂન મુકેશભાઈ ગોતી લેશો ભેંસ. તમે તાર રાખો ઘરે. 50,000 માં ના આલવે ને તો તમે તો દોઈને તમે દૂધ ખાજીને પડ્યા રહો ઘરે લઈને. આમાં સારું થયું ને છોકરાને માર કરશો નહીં. એટલે મન પૂછ્યા વગર જે કિંમત કરવાની પણ આવે. બા હવે સમજો અમે કરું છું ને આ તો ઓળખાણ હતી ને એટલે તમે વાત કરી તમને. હવે 50,000 માં હાલતો હોય તો બોલો તો કાલ પૈસા ને ભરી દઉં હું કાલ. ના 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 નહીં 50,000. તો હારું તા લાલભા હાલો. બીજે ચક હારી હોય તો ગોતજો. લો આવજો. બરોબર લાલભા. હાલો બાતા. હાલો, આવજો. અને આવજો. કોક દાડો આવો અમાર ગામડા બાજુ હવે. એ બા આવજો લ્યો. એ આવજો. હો? હા હા, મુલાકાત કરો એક દાડો અમાર ગામની. એ હારું. એ હારું હેડો. 50,000 ની ભેંસી પડી